પહેલા તમે, પછી ગામ. અસ્વાર એ બહુ મજાનો શબ્દ છે, કારણ કે એમાં એક મુવમેન્ટ છે. એક વ્યક્તિ આવે છે અને ખબર છે કે નીકળી જવાનો છે, પણ એ જે સમયમાં એના ઘોડાના ડાબલા જે ધૂળ ઉડાડી રહ્યા છે, એ ધૂળમાં આપણે આનંદથી નાહી લેવાનું છે. તો એ એક ભાવના છે, માટે એ શબ્દ અસ્વાર. રાઇઝિંગ અપ્રોચ હતો કે જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ધબુકે મારા પગની વીજળીઓ, કે એવો આવ્યો રે અસવાર રે, હું એની ડમરીની ધૂળ બની જાઉં, કે તાલ દેને અને હું તાલી દઉં. એ બેનો ત્યારે તો એકચ્યુઅલી કુંવારી થઈને જ નાચતી હતી. તો તમને એક એવી છોકરી જોઈએ, તમને એક એવો અવાજ જોઈએ કે જે બિલકુલ ઉછળતો હોય. તમે એવું વિચારો કે રણમાં ધોધ આવી જાય તો કેવું હોય, કઈ રીતે પડે? તો એવો અવાજ કોણ? તો ગુજરાતમાં આઈ થિંક સો ઐશ્વર્યા. એ લોકોની જે દોસ્તી બંધાઈ અને પછી એ માણસ ગામમાં આવ્યો અને પછી આપણે નવરાત્રિ સુધી લોકોને લઈ જવાતા. એટલે જે આખો જે માહોલ છે એ માહોલ સર્જવા માટે પુરુષ સ્ત્રી અને એમાં એ પણ બતાવવું છે કે પેલો જે ઢોલી જે છે એ ત્યાં ગામમાં તો રહ્યો છે, પણ છતાં એ બહેનોનું એક્સપ્રેશન છે, એટલે એ બહેનો માટે ત્યાં આવે છે રોજ સવારે, એટલે એટલા માટે અસ્વાર છે. જેટલો પણ જેન્ટ્સનો જે ડાન્સ હતો એ આપણે નાઇટ કરી અને લેડીઝનો ડાન્સ હતો એ આપણે ડે કર્યો. પણ ડે નાઇટ થાય, પણ એને આપણે કઈ રીતના અલગ દેખાડીએ, એટલે એ અલગ દેખાડવા માટે અમે પ્રોપ્સ યુઝ કરેલા. અને કઈ લાઇનથી કઈ લાઇન સુધી આપણે દિવસ નંબર 1 કરીએ કે રાત નંબર 1 કરીએ, દિવસ નંબર 2 થાય, રાત નંબર 2 થાય, એ એક અમે પ્રોસેસ બનાવીને શોર્ટ ડિવિઝન એ રીતના કર્યા. અને જે આપણી ગુજરાતના જે પ્રોપ્સ આપણે યુઝ કરીએ છીએ, કે છત્રી આપણે યુઝ થાય છે, કે દાંડિયા આપણે યુઝ થાય છે, કે દીવા યુઝ થાય છે, કે માટલા યુઝ થાય છે, કે દુપટ્ટા યુઝ થાય છે, તો એમાં અમે ઇન્કોર્પોરેટ કરવાની કોશિશ કરી. ઈ લઈને ઘરની લેડીઝ કે ઘરના જેન્ટ્સ એ લોકો ઈ વાપરીને દે આર શોઈંગ, કહેવાય ને હેપીનેસ. લેડીઝ એ લોકોમાં જ રમીને ખુશ થાય છે, જેન્ટ્સ એ લોકોની સ્ટાઇલમાં રમીને એ લોકો ખુશ થાય છે. સો ઇટ વોઝ અ વેરી હેપી સોંગ કહેવાય. એ પ્રેમી નથી, પણ તોય બધી જ સ્ત્રીઓ એના પ્રેમમાં છે. એટલે એ જે આમ બહુ યુઝ કરવો ગમે નહીં એવો શબ્દ છે ને, પ્લેટોનિક લવ કે સ્પિરિચ્યુઅલ લવ, એ સાચા અર્થમાં અહીંયા જો આકાર સ્વરૂપે તમારે જોવો હોય તો એ આ થીમમાં હેલ્લારોની દેખાય. કચ્છની શેરીઓમાં, કચ્છના ગામોમાં આજે પણ એવું કહેવાય છે કે પ્રભાત ફેરી નીકળે, જે હવે શહેરોમાં તો નથી નીકળતી. તો મારા મગજમાં કોઈ ભજન હતું, તે મેં ભજન ગાતા ગાયું હતું. અને પછી હું જ્યારે ઢોલ બબુભાઈ સાથે કરવા બેઠો ત્યારે રાહુલ મુંજારિયા ઇઝ વિથ અસ. તો રાહુલ કે ભાઈ આગળ ભજન ગાઈએ એના કરતાં આપણે છલડો લઈએ તો લેવાય ને છલડો. એટલે બબુભાઈ, રાહુલ, અમે 3 જણા સાથે બેઠા. તો પછી અમે છલડો એડજસ્ટ કર્યો. અભિષેકભાઈએ કદાચ ભુજમાં ફોન કર્યો હશે અને એ લિંકથી મુરાલાલાનો કોન્ટેક્ટ નીકળ્યો અને પછી એવું ખબર પડી કે આપણું જ્યાં ફિલ્મનું શૂટ થયું છે એની આજુબાજુના જ ગામમાં કદાચ મુરાલાલાજી રહે છે. અને પછી એમને અપ્રોચ કર્યો, એ લોકો આવ્યા અને દે આર વેરી રો. અને એ જે ગાય એમને સમજવા માટે પણ એક ટ્રાન્સલેટર, કે શું કચ્છી ભાષા તમને કે મને ન આવડે, તો એક ટ્રાન્સલેટર રાખ્યા હતા. પછી એમને સમજાવવું પડ્યું કે અમારે આવવું જોઈએ. કે એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે, એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે. તો એક ધાડ પાડે છે, લૂંટી લે છે. અને શું લૂંટે છે? તો એ બંધનો લૂંટે છે, બેડીઓ લૂંટે છે, જેલ લૂંટે છે, એ કારાગારના સળિયા એ લૂંટી લે છે થોડા સમય માટે. તો એ લૂંટ છે. અને મીઠાનું જે આવું ધગધગતું રણ છે એમાં એક નાનું ઝાડ વાવી અને અસવાર નીકળી જાય છે. એ થીમ છે.